જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે વિષય વ્યક્તિ કર આયોજન અને સંચાલનમાં યુનિટ મકાન મિલકતની આવક માટે કર આયોજન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પ્રશ્ન નંબર 5ના ક્રમાંકે પૂછાયેલ દાખલાનો ઉકેલ. દાખલાનું નામ છે મનસુખભાઈ પટેલ. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પ્રશ્ન 5માં 5 ગુણમાં પૂછાયો હતો. તેનો ઉકેલ આપણે મેળવવાનો છે. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ આપણે જોઈ લેવાની છે દાખલાની રકમ અને ત્યારબાદ આપણે કરવાની છે દાખલાની ગણતરી. તો મનસુખભાઈ પટેલ 2 મકાન ધરાવે છે, જેની માહિતી નીચે મુજબ છે. આકારણી વર્ષ 2026-27 માટે તેમની મકાન મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધો. વિગત: મકાન એ, મકાન બી, જેમાં મ્યુનિસિપલ ભાડું મકાન એ નું 97,000 અને મકાન બી નું 1,30,000 છે. વાજબી ભાડું વાર્ષિક મકાન એ નું 98,000 અને મકાન બી નું 1,35,000. પ્રમાણિત ભાડું વાર્ષિક મકાન એ નું 99,000 અને મકાન બી નું 1,30,000. મળવાપાત્ર ભાડું માસિક મકાન એ નું 9,000 અને મકાન બી નું 10,000. મ્યુનિસિપલ કરવેરા ચૂકવેલ છે 3% અને 2%. મકાનની લોન પર વ્યાજ છે અનુક્રમે 8,000 અને 12,000. મકાન ખાલી રહ્યાનો સમય મકાન એ 1 માસ અને મકાન બી 15 દિવસ માટે ખાલી રહેલું છે. મૂડીકૃત વ્યાજ છે 10,000 અને 10,000 છે. મકાનનું વીમા પ્રીમિયમ 600 અને 600 છે. જમીન મહેસૂલ 250 અને 250 છે. બાંધકામ પૂર્ણ થયાનું વર્ષ 2022-23 અને 23-24 છે. મકાનનો ઉપયોગ છે એ મકાન 1 રહેઠાણ માટે ભાડે આપેલ છે અને મકાન 2 ધંધા માટે ભાડે આપેલ છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે દાખલામાં બંને મકાન ભાડે આપેલ છે, તો બંને મકાનની આપણે ગણતરી કરવાની છે. પણ ક્યાં સુધી? તો કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય સુધી. એટલે કે ગ્રોસ વાર્ષિક મૂલ્ય એટલે શું? તો કે સ્ટેપ નંબર 4નું જે ભાડું મળ્યું છે એમાંથી આપણે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું બાદ કરવાનું છે, એટલે મળી જાય આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય. તો આ દાખલામાં આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય સુધીની ગણતરી કરવાની છે અને એ મુજબની જ વિગતો આપણે રકમમાંથી ધ્યાનમાં લેવાની છે. તો મનસુખભાઈ પટેલની આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી કરવાની હોય તો સૌપ્રથમ આપણે એક પત્રક તૈયાર કરી લેવાનું છે. શ્રી મનસુખભાઈ પટેલની મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી. વિગત: પાછલું વર્ષ 2025-26 પાન નંબર અને આકારણી વર્ષ 2026-27. વિગત: મકાન એ જે રહેઠાણ માટે ભાડે આપેલ છે, જેને આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય સુધી ગણતરી કરવાની છે, અને મકાન બી ધંધા માટે ભાડે આપેલ છે, એટલે એની પણ આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય સુધી ગણતરી કરવાની છે. એટલે ટૂંકમાં દાખલામાં બંને જ મકાનની વિગતો ધ્યાનમાં લઈ આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય સુધી ગણતરી કરીશું. જ્યારે પણ આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવાનું હોય તો સૌપ્રથમ આપણે સ્ટેપ નંબર 1 કરવાનું છે, વાજબી અપેક્ષિત ભાડું શોધવાનું છે. ત્યારબાદ આપણે સ્ટેપ નંબર 2 કરવાનું છે, ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. બેમાંથી જે વધુ ભાડાની રકમ હોય તે આપણે સ્ટેપ નંબર 3માં ધ્યાનમાં લેવાની છે, અને સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું છે એ સ્ટેપ નંબર 4માં ધ્યાનમાં લેવાનું છે, અને સ્ટેપ નંબર 4માંથી આપણે બાદ કરવાનું છે મકાન ખાલી રહ્યા સમયનું ભાડું. એટલે મળી જશે આપણને આ દાખલાનો જવાબ વાર્ષિક જે ગ્રોસ વાર્ષિક મૂલ્ય છે તે. તો એક પછી એક વિગત આપણે દાખલાની રકમમાં મૂકતા જઈશું અને ગણતરી કરતા જઈશું. તો મનસુખભાઈ પટેલના મકાનની આપણે પહેલા સૌપ્રથમ મ્યુનિસિપલ ભાડું દર્શાવવાનું છે વાજબી અપેક્ષિત ભાડું શોધતી વખતે. તો મ્યુનિસિપલ ભાડું વાર્ષિક અનુક્રમે 97,000 અને 1,30,000 છે, એ આપણે પત્રકમાં દર્શાવી દઈશું. તો સ્ટેપ નંબર 1, વાજબી અપેક્ષિત ભાડું એ મ્યુનિસિપલ આકારણી મુજબનું ભાડું વાર્ષિક અનુક્રમે 97,000 અને 1,30,000 બંને મકાન ભાડે આપેલ છે, માટે આપણે બંને મકાનની ગણતરી કરતી વખતે આંકડાઓ ધ્યાનમાં લેવાના છે. હવે આપણે આ મ્યુનિસિપલ આકારણી મુજબના ભાડાને વાજબી ભાડા સાથે સરખાવવાનું છે, અને બેમાંથી જે ભાડાની રકમ વધુ હોય તે ધ્યાનમાં લેવાની છે. તો દાખલાની રકમમાં આપણે વાજબી ભાડું જોઈશું તો વાર્ષિક 98,000 અને 1,35,000 છે, મૂકી દઈશું પત્રકમાં, અને ત્યારબાદ બંને ભાડામાંથી જે ભાડાની રકમ વધુ હોય તે આપણે ધ્યાનમાં લઈશું. તો પત્રકમાં મૂકીશું બી, વાજબી અપેક્ષિત ભાડું વાર્ષિક અનુક્રમે 98,000 અને 1,35,000. એ અને બી બેમાંથી જે વધુ હોય તે ધ્યાનમાં લેવી. તો એ છે એ 97,000 છે અને બી છે એ 98,000 છે, તો આપણે 98,000 ધ્યાનમાં લઈશું. એવી જ રીતે મકાન બીમાં 1,30,000 અને 1,35,000 છે, તો ધ્યાનમાં લેવાના છે આપણે 1,35,000. હવે આ ભાડાને આપણે પ્રમાણિત ભાડા સાથે સરખાવવાનું છે, એટલે કે એ અને બી માંથી જે વધુ ભાડું આવ્યું છે એ પ્રમાણિત ભાડા કરતાં વધવું જોઈએ નહીં. તો દાખલામાં આપણને પ્રમાણિત ભાડાની રકમ પણ આપી છે, જોઈ લઈશું અને તેની સાથે આપણે સરખામણી કરીશું. તો પ્રમાણિત ભાડું મકાન એનું 99,000 છે અને મકાન બીનું 1,30,000 છે. તો મૂકી દઈશું આપણે પત્રકમાં સી, પ્રમાણિત ભાડું મકાનનું વાર્ષિક આપ્યું છે, એનું 99,000 અને બીનું 1,30,000.
હવે આપણે ઉપર બે જે ભાડાની રકમ છે એમાંથી બેમાંથી જે ઓછું હોય તે ધ્યાનમાં લેવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ એ અને બીમાંથી જે વધુ હતું એ ધ્યાનમાં લીધું 98,000, જ્યારે પ્રમાણિત ભાડું 99,000 છે. તો 98,000 અને 99,000માંથી બેમાંથી કઈ રકમ ઓછી છે? તો કે 98,000. તો આપણે ધ્યાનમાં લઈશું 98,000. હવે મકાન બીમાં તો 1,35,000 અને 1,30,000માંથી કઈ રકમ ઓછી છે? તો કે 1,30,000. તો આપણે ધ્યાનમાં લેવાની છે 1,30,000. અને કાયદા મુજબ છે એ ઉપરનું મ્યુનિસિપલ ભાડું અને વાજબી ભાડું છે એ પ્રમાણિત ભાડા કરતાં વધવું જોઈએ નહીં. જો પ્રમાણિત ભાડા કરતાં વધુ રકમ હોય તો આપણે એવા સંજોગોમાં પ્રમાણિત ભાડાની રકમ ધ્યાનમાં લેવાની છે. તો આપણું સ્ટેપ નંબર 1 ક્લિયર થઈ ગયું છે. વાજબી અપેક્ષિત ભાડું અનુક્રમે આપણને 98,000 અને 1,30,000 મળી ગયું છે. હવે આપણે સ્ટેપ નંબર 2 કરવાનું છે, ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. અને સ્ટેપ નંબર 2 ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું શોધતી વખતે આપણે દાખલામાં મળવાપાત્ર ભાડું ધ્યાનમાં લેવાનું છે. તો મળવાપાત્ર ભાડું દાખલામાં આપણને માસિક 9,000 આપ્યું છે. તો 9,000 ગુણ્યા 12 કરીએ તો મકાન એનું મળશે આપણને 1,08,000 અને મકાન બીનું આપણને આપ્યું છે 10,000. વાર્ષિક કરીએ તો આપણને મળે 1,20,000. એટલે મકાન એનું ભાડું આપણને મળશે 1,08,000 વાર્ષિક અને મકાન બીનું મળશે 1,20,000, જેને આપણે પત્રકમાં ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડા તરીકે દર્શાવવાનું છે. તો સ્ટેપ નંબર 2 કરીશું, ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. વાર્ષિક ભાડું તો મકાન 1નું 9,000 ગુણ્યા 12 કરીશું તો મળશે 1,08,000 અને મકાન 2નું 10,000 ગુણ્યા 12 કરીશું તો મળશે આપણને 1,20,000. હવે આપણને સ્ટેપ નંબર 2 મુજબ મળી ગયું છે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું 1,08,000 અને 1,20,000. હવે આપણે સ્ટેપ નંબર 3 કરવાનું છે. સ્ટેપ નંબર 3 એટલે કે સ્ટેપ નંબર 1 એટલે વાજબી અપેક્ષિત ભાડું અને સ્ટેપ નંબર 2 એટલે કે ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. બેમાંથી જે ભાડાની રકમ વધુ હોય તે આપણે સ્ટેપ નંબર 3માં ધ્યાનમાં લેવાની છે. તો કરીશું સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 1 અને 2માંથી જે ભાડાની રકમ વધુ હોય તે ધ્યાનમાં લઈએ. તો આપણે જોઈ શકીએ કે સ્ટેપ એમાં મકાન એમાં 98,000 અને સ્ટેપ 2માં 1,08,000 છે. તો આપણે ધ્યાનમાં લેવાની છે 1,08,000. જ્યારે મકાન બીમાં સ્ટેપ નંબર 1 મુજબ ભાડું છે 1,30,000 અને સ્ટેપ નંબર 2 મુજબ ભાડું છે 1,20,000. તો વધુ રકમ 1,30,000 છે. તો મકાન બીમાં આપણે ધ્યાનમાં લઈશું 1,30,000. તો આપણે સ્ટેપ નંબર 3 થઈ ગયું છે. હવે આપણે સ્ટેપ નંબર 4 કરવાનું છે. સ્ટેપ નંબર 4 કરવાનું હોય ત્યારે સ્ટેપ નંબર 3 મુજબનું ભાડું સ્ટેપ નંબર 4 મુજબનું ભાડું બનશે. તો પત્રકમાં મૂકી દઈશું સ્ટેપ 4, સ્ટેપ 3 મુજબનું ભાડું અનુક્રમે 1,08,000 અને 1,30,000. હવે આપણે સ્ટેપ નંબર 4માંથી બાદ કરવાનું છે જે મકાન ખાલી રહ્યું છે એ સમયનું ભાડું. તો આપણને જે જવાબમાં દાખલામાં માંગ્યું છે એ આપણને જવાબ મળશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય. તો આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય શોધવાનું છે. તો મકાન ખાલી રહેવાનો સમય ધ્યાનમાં લેવાનો છે. તો મકાન એ ખાલી રહ્યું છે 1 માસ માટે. તો 9,000 ગુણ્યા 1 કરીએ તો મકાન ખાલી રહ્યા સમયનું ભાડું મળશે આપણને 9,000. જ્યારે મકાન બી છે એ 15 દિવસ માટે ખાલી રહ્યું છે. બીજા અર્થમાં આપણે એમ કહી શકીએ કે એ અડધો માસ ખાલી રહ્યો છે. તો આખા માસનું 10,000 રૂપિયા ભાડું છે. તો અડધા માસનું 5,000 રૂપિયા થાય. તો મકાન એમાં આપણને 9,000 રૂપિયા બાદ મળશે અને મકાન બીમાં છે એ 5,000 રૂપિયા બાદ મળવાના છે. તો મકાન ખાલી રહ્યા સમયનું ભાડું આપણે સ્ટેપ નંબર 4માંથી બાદ કરીશું તો આપણને મળશે દાખલાનો જે જવાબ માંગ્યો છે એ ગ્રોસ વાર્ષિક મૂલ્ય. તો બાદ કરીશું મકાન ખાલી રહ્યા સમયનું ભાડું. મકાન 1નું 9,000 અને મકાન 2નું 10,000 ગુણ્યા 15 દિવસનું કરીશું અડધા માસનું તો મળશે 5,000. તો 1,08,000 માઇનસ 9,000 કરીશું તો આપણને મળશે ગ્રોસ વાર્ષિક મૂલ્ય અનુક્રમે 99,000 અને 1,25,000. હવે આપણે શોધી લેવાનું છે કુલ ગ્રોસ વાર્ષિક મૂલ્ય. તો મકાન 1નું 99,000 છે અને મકાન બીનું 1,25,000 છે. તો 99,000 ગુણ્યા વત્તા 1,25,000 કરીએ તો આપણને કુલ ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળે મનસુખભાઈ પટેલનું 2,24,000. તો કરી લેવાનું છે ગ્રોસ વાર્ષિક મૂલ્ય 99,000 વત્તા 1,25,000 તો મળશે 2,24,000. તો આ દાખલામાં આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય સુધીની જ ગણતરી કીધી હતી અને આપણે ગ્રોસ વાર્ષિક મૂલ્ય મળી ગયું છે 2,25,000. તો સ્ટેપ નંબર 1 વાજબી અપેક્ષિત ભાડું અને સ્ટેપ નંબર 2 ખરેખર મળેલ કે મળવાપાત્ર ભાડું. બેમાંથી જે વધુ રકમ હતી સ્ટેપ નંબર 3માં ધ્યાનમાં લીધી અને સ્ટેપ નંબર 3ની જ રકમ આપણે સ્ટેપ નંબર 4માં ધ્યાનમાં લીધી અને એમાંથી બાદ કર્યું ખાલી રહ્યા સમયનું ભાડું. તો મળ્યું આપણને ગ્રોસ વાર્ષિક મૂલ્ય અને એ બે મકાનના ભાડાનો સરવાળો કર્યો ગ્રોસ વાર્ષિક મૂલ્યનો તો આપણને મળ્યું કુલ ગ્રોસ વાર્ષિક મૂલ્ય. તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025-24માં પ્રશ્ન નંબર 5ના ક્રમમાં પૂછાયેલો હતો 5 ગુણમાં તેનો ઉકેલ છે. અગેન
આપ શ્રીઓને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, લિંકને મિત્રો સાથે શેર કરી દો. ચેનલમાં નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, અથવા હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આગળના વિડીયોમાં આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2025ના જે પ્રશ્નો પૂછાયેલ છે તેના ઉકેલો મેળવવાના છે. તો અગેન મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.